મજામાં જશો તો આપણે આજે ખેતરમાં આવ્યા છીએ। ચાર ને બાજરીને ભેગું કરવાનું હતું તો જુઓ તમે બાજરી તો ભેગી થઈ ગઈ છે અને આટલામાંથી આટલું ચારને ભેગું કર્યું છે આ બાજુ વચ્ચે વચ્ચે અને બંને સાઈડ હજુ ચાર ભેગી કરવાની પડી છે। તો આ ચાર આપણે ભેગી કરવાની છે। કોણ કોણ આવા ગરમીનું કામ કરે છે? ગરમી ખૂબ જ પડે છે। તમારે ત્યાં ગરમી છે કે નહીં? આપણે ચાર ભેગી કરવાની છે બધી। પછી આ બધી ભેગી થઈ ગઈ એટલે પછી આપણે ટ્રેક્ટરમાં ભરી જવાની છે। હાલ બધી ભેગી કરવાની, અહીંયા પાળો કરવાનો છે। બધી ભેગી થઈ રહી ને એટલે બધી ટ્રેક્ટરમાં લઈ જવાની। વરસાદ આવ્યો છે તો જલ્દી ઝડપ રાખી બાજરીની। અને કોણે કોણે હાથે વાઢી છે કહેજો બાજરી? અમે તો ટ્રેક્ટરથી વઢાવી હતી। તમે હાથે વાઢી છે પછી ટ્રેક્ટર બોલાવી છે? જો મિત્રો, નાના હતા એટલે કોણ આવા રમતા હતા? હું તમને બતાવું, તમે રમતા હતા કે નહીં? નાના હતા એટલે આવી રીતના હિંચકા બાંધીને જો કેવા રમે। કોણ હિંચકા બાંધતું લીમડે? જો લીમડે હિંચકા બાંધ્યા હે। અમે પણ નાના હતા એટલે આવી રીતનો બાંધીને હિંચતા હતા। તમે હિંચતા હતા કે નહીં? કોમેન્ટ કરજો। જો કેવી મજા આવે, મસ્ત ઠંડો છાયો આવે, પવન આવે મસ્ત, ખેતરમાં મજા આવે હિંચવાની। હા, વધારા ના ખાઈ ગયો હો તું? ઘણો હો હે? જો ઘણી ઘણી ખાઈ હિંચકા। જો કેટલા કેટલા ખાવાના બંનેને? 20। હા તો બરાબર 20 ખાવાના। 20 થઈ જાય એટલે એનો નંબર પૂરો થઈ જાય ને બીજાનો નંબર આવી જાય। 4 થયા એના। તો આપણે ખાલી વિડીયો જ નથી બનાવવાનો, કામ કરવાનું કોણ કરશે? તો ચાલો હવે આપણે વિડીયો આટલે એન્ડ કરીશું। બધાને જય દ્વારકાધીશ। વરસાદ આવશે તો જલ્દી આપણે ભેગું કરી દઈએ બધુંય। અને બાજરી કઢાવવાની પડી છે હજુ તો કામ પડ્યું છે। વિડીયો બનાવી રાખશું તો કામ કોણ કરશે? તો ચાલો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને। અને વિડીયો ગમે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ બધાને, હર હર મહાદેવ। તો તમે જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટર આવી ગયું છે અને બાજરી કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે। એક બાજુ નાખે છે ને બીજી બાજુ કટ્ટામાં ભરાય છે। અને કારણ કે આપણે ટ્રેક્ટરને વહેલા બોલાવી લીધું હતું, વરસાદનું વાતાવરણ હતું એટલે તો આપણે પહેલાં બાજરી કાઢી નાખવાની છે। અને જે ચાર પડી હતી આપણે ભેગી કરવાની, એ અડધી પડી છે ને અડધી કરી નાખી છે ભેગી। તો પહેલાં બાજરીને કઢાવવાની છે। અને કોને કોને ખેતરમાં બાજરી પડી છે તો જલ્દી કઢાવી નાખજો। વરસાદનું વાતાવરણ છે તો બગડે નહીં એટલા માટે। તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।